4 લાખનું ટ્રેક્ટર હતું ને એના સીધા 8 લાખ કર્યા છે, અને લાખમાં ગાડી હતી ને એના સીધા 5 લાખ કર્યા છે. 50,000નું બાઇક હતું ને સીધા લાખ કર્યા છે. 40-45 ડીઝલ મળતું એના 100 રૂપિયાને 120 કરી નાખશે. 600 રૂપિયા દવા મળતી એના સીધા 1200 કરી નાખશે. 300 રૂપિયા ખાતર મળતું એના સીધા 2400 કરી નાખશે. હવે સરકાર એમ કહેશે કે અમે ખેડૂતોની આવક ડબલ કરીશું. હવે કઈ રીતે કરશે એ તો ક્યાંય દેખાતું નહીં. અને ખેડૂતોની આવક ડબલ ને પણ ખેડૂતોના ખર્ચા ડબલ કરી નાખ્યા સરકારે. કેમ કે એટલા બધા ખર્ચા વધારી નાખ્યા. ખેડૂત ખેતી નહીં કરી શકતો, આટલા બધા ખર્ચા કરવા છતાં જ એને કંઈ જો તેનું વળતર એની મજૂરી જેવા પણ પૈસા નહીં મળતા, અને સરકાર આવા નિર્ણય કરે. હવે સરકાર ખેડૂત સન્માન નિધિ છે એમાં 6,000 રૂપિયા આલે છે 4 મહિનાના. તો શું 4 મહિનાની અંદર એ 6,000માં ખેડૂતોનું ભરણ પોષણ કરી શકે છે? એ 4,000થી ખેડૂતોનું કોઈ ફરક ના પડે. પણ આ તો આપણા દેશના ખેડૂતો હજુ છે ને સરકાર સામે અવાજ નહીં ઉઠાવતા. જે દિવસે ખેડૂત સદ્ધર બન્યો અવાજ ઉઠાવે ને એ દિવસે દેશની પરિસ્થિતિ આખી અલગ હશે. તમે આ વિડીયોને વધારે શેર કરજો.